એસો પંચનો મુખારો સૌભાવપાસ મંગલાણંચ સર્વેશ પરમં જય જગજીવ જોઈ વિયાણો જગગુરુ જગાનંદ જગણાહો જગબંધુ જય જગપિયા જય સુયાણમ તીર્થયારાણમવચિમો જય જય ગુરુલોગાણ જય મહાવીર ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતાં યેન તસ્मै શ્રીગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયર્થિતદાયિની સતા નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ સમૂહ પ્રાર્થના કરી શકો. હાથ જોડી આંખો બંધ સકલ સંગ સાથે ખૂબ ભાવથી બોલીએ. હામી શિવમાસુ જગતના સૌજીવોનું કલ્યાણ થાવ, સર્વત્ર સર્વજીવ સુખી થાવ એ ભાવના સાથે બહારનો કામ. આજે 1 કલાકમાં અડધો કલાક ચાણક્યનું જીવન ચરિત્ર જોઈશું, અડધો કલાક ચાણક્ય નીતિની વાત.
ચાણક્ય ને ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત રાજા, ચાણક્ય મંત્રી. મંત્રી કે તેમ રાજા અત્યારે ચાલે છે, રાજા નથી થયો ત્યાં સુધી. કારણ રાજા થવું છે. જેને રાજા થવું હોય એના માટે આ રસ્તો છે. આપણે રાજા થવું છે પણ આ રસ્તો અપનાવવો નથી તો રાજા ના થાય. ગુજરાતીમાં એક કહેવત છે, બાપ થઈને ના લેવાય, બાપ કહીને લેવાય. આજે માણસ બાપ થઈને લેવા જાય છે અને પછી પાછો પડે છે. બાપા કહીને, બાપા બાપા કહીને લેવાનું. લેવું છે આપણે, જરૂર છે આપણે, સ્વાર્થ છે. સામાન્ય જરૂર નથી, આપણે જરૂર છે. ભગવાનને જરૂર નથી, આપણે જરૂર છે. ગુરુને જરૂર નથી, આપણે જરૂર છે. શેઠને જરૂર નથી, નોકરને જરૂર છે. ભાઈ બાપા કરીને આજે તો દીકરાને પણ ભાઈ બાપા કરીને મનાવવો પડે છે. એક સમય હતો કે દીકરો આમ બાપાની લાલ આંખ થાય ને સીધો થઈ જાય, ખાલી આંખ પોળી થાય ને સીધો થઈ જાય. આજે સમય બદલાયો. એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ બાપ થઈને નહીં, જો રાજા થવું હોય તો. પછી રાજા ન થાવ તો કર્મોનો વાંક નહીં કરતા. પછી રાજા ન થાવ તો સામી વ્યક્તિનો વાંક નહીં કરતા. વાંક આપણો જ. જે પણ સારું થતું નથી એમાં વાંક આપણો જ. શાસ્ત્ર પણ કહે છે, જે સારું થયું આખા વિશ્વનો ઉપકાર, જે સારું ન થયું પોતાનો વાંક, સારું ન થયું અથવા ખોટું થયું પોતાનો વાંક. આ જે જુએ, આ જે માને એ આગળ વધી શકે. અને સારું થયું તો જસ પોતે લઈને, ખોટું થયું તો અપજસ બીજાને આપે, એ વ્યક્તિ ક્યારે પણ આગળ વધી શકે. આ નિયમ છે, જગતનો નિયમ છે, કુદરતનો નિયમ છે. કુદરતના નિયમ અનુસાર ચાલો તો જ તમે સુખી જીવન જીવી શકો. સુખી જીવન જીવવા માટે પણ કુદરતના નિયમને અનુસરવું જ પડે. કુદરતના નિયમથી ઉપરાંત ચાલે, જુદા ચાલે, એ પોતે પણ સુખી ન થાય ને બીજાને પણ સુખી ન કરે. ચંદ્રગુપ્તે રાજા થવું છે, ચાણક્યને અનુસરે છે. અનુસરવું બહુ મહત્વનું છે. આપણે જોઈ રહ્યા છીએ, જેમ કહે છે તેમ કરે. ક્યાંય પોતાની બુદ્ધિ વચ્ચે લાવતા નથી, પોતાનો વિચાર વચ્ચે લાવતા નથી. આટલું પણ શીખી જઈએ તો પણ જીવનમાં કરવા જેવું ઘણું કરી શકીએ. જેને નક્કી કર્યા, જે વડીલ છે, જે આપણા શિક્ષક છે, જે ગુરુ છે, જે નક્કી કર્યા એને અનુસાર, જેમ કે એમ સરેન્ડર થઈ ગયો. સરેન્ડર થઈ ગયો તો આગળ 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 વધી જાય. નંદ રાજા ઉપર જીત મેળવી છે, પેલા અનુભવ કરી લીધો. પોતાની નાનકડી શક્તિથી આવો મોટો રાજા, આવું મોટું લાખોનું સૈન્ય, મોટું રાજ્ય, વિશાળ રાજ્ય,
કોટ કિલ્લાવાળા રાજ્ય હતા. સંપત્તિનો પાર નહીં. ભારતના રાજાઓ પાસે જે સંપત્તિ હતી તમે કલ્પના ન કરી શકો. આજે પણ છેલ્લા જે રાજાઓ હતા, જયપુરના રાજા હોય, જામનગરના રાજા હોય, ભાવનગરના રાજા હોય, એ લોકોની પાસે અઢળક સંપત્તિઓ આજે પણ છે. ભારત ક્યારે ગરીબ હતું નહીં, આજે ગરીબ છે, પણ પહેલા હતું નહીં. ભારત શ્રીમંત હતું. અહીંયા તો સોનાની છોડો ઉડતી હતી. અહીં ઘરના દરવાજાને ખુલ્લું રાખવા માટે સોનાની ઈંટો મુકાતી હતી. આ માટીની ઈંટો મુકાય છે ને, લાકડાના ટેકા મુકાય છે, એની જગ્યાએ સોનાની ઈંટો મુકાતી હતી. રાજુભાઈ ખરી એકાદ ઈંટ હે દાદાને ઈંટો નીકળી હતી એમ ખબર ખરી? એમ ખબર ખરી, એટલે થોડું ઘણું આવ્યું છે ખરું. બધા પાસે હતી. તો ક્યાં ગરીબ રહ્યો? ગરીબ બનાવવામાં આવ્યો છે, ગરીબ ચિતરવામાં આવ્યો છે. અઢળક સંપત્તિ. સોમનાથ કેટલી વાર લૂંટ્યું? 18 વખત એ સોમનાથ લૂંટ્યું. દરેક વખતે અઢળક સંપત્તિ લૂંટીને લઈ ગયો છે. સુરત કેટલી વાર લૂંટ્યું? હા, સુરત પણ કેટલી વાર લૂંટ્યું, છતાં ખાલી થયું નથી. છતાં ભરેલું ને ભરેલું જ ભારત રહ્યું છે. આપણા દેશ ઉપર, ભારત ઉપર આપણને ગૌરવ થાય એટલા માટે આ વાત હું વારંવાર કરું છું. આજે ગુમાવી દીધું છે આપણે. ભારતીયતાનું ગૌરવ હોવું જોઈએ, ભારત દેશનું ગૌરવ હોવું જોઈએ. મેરા ભારત મહાન બોલવાથી કંઈ થતું નથી. ખરેખર મહાન માને તો થાય. ચાણક્ય વિચાર કરીને એક રાજાને સાધ્યો, પર્વતક એનું નામ. મૈત્રી સાધીને પોતાનો બનાવ્યો. હવે પેલા માજીએ જે શિખામણ આપી હતી બરાબર ગાંઠે બાંધી. ખેસ પહેરતો હતો એટલે ગાંઠ બાંધી શકતો હતો. આ સુથડામાં શું ગાંઠ બાંધો? આ જીન્સમાં ગાંઠ બંધાય મિલા? પેલું ધોતી હતી ત્યાં સુધી ગાંઠ બાંધી શકાતી. કોઈના આશીર્વાદ આ જબ્ભામાં હજુ બાંધી શકાય ખરી? આ છેડા ઉપર બાંધાય ને તો બાંધી દેજો. કોઈ સારી વાત હોય તો ગાંઠે બાંધે. ગાંઠે બાંધી હતી. નાનામાં નાના માણસ પાસેથી પણ પોતાના હિતની વાત હોય તો સ્વીકારતા સેજ પણ એને સંકોચ નથી. જોજો, આપણી દશાને વિચારજો. આપણાથી નાનો ભાઈ હોય, નાના કોઈ પણ વ્યક્તિ હોય અને એ આપણને કહેતો હોય, સાચી વાત હોય તો પણ આપણે સ્વીકારતા નથી. આપણો અહંકાર આડો આવે છે, આપણો ઈગો આડો આવે છે. એની વાતને ગાંઠે બાંધી અને હવે જવું છે તો પેલા નાના નાના ગામ, નાના નાના નગર જીતતા આગળ ચાલ્યા. રસ્તામાં એક મોટું નગર આવ્યું. જેટલા ગામ નગર જીતે એટલી એની પાસે સંપત્તિ વધતી જાય, સૈન્ય પણ વધતું જાય. તે સૈન્ય એમાં ઉમેરાતું જાય. આ બધા સૈનિકો તો પગાર માટે.
એને એવું નથી કે આ રાજાની નોકરી કરવી કે આ રાજાની કરવી. એને જ્યાં પૈસા મળે ત્યાં એ લડવા માટે જાય. સૈન્ય વધતું ગયું, એક મોટું નગર આવ્યું. મોટા નગરને ઘેરો ઘાલીને પડ્યા. મેં હમણાં કીધું એમ કોટ કિલ્લો હોય મજબૂત દિવાલ, એટલે 3-3, 4-4 ફૂટ, 5-5 ફૂટની દિવાલ હોય આખા નગરને ફરતી, અને 4 બાજુ 4 મોટા દરવાજા હોય. આ છે ને જેમ આ શોભા છે, સુધર્મા સ્વામીની પાટની આ શોભા છે. સુરતમાં જ જોવા મળે છે, એ પણ નવા સ્થાનોમાં, રામ વિહાર, ઓમકારસુરી. આમ લાગે કે સુધર્મા સ્વામીની પાટ છે. કેમ? તુષાર. પણ મને એક વિચાર આવે છે, જ્યારે પાઠ ઉપર બેસીએ ત્યારે તમે અમારા ગુરુદેવની, તમારા ગુરુદેવની જે બોલાવો, એમ એની પહેલા સુધર્મા સ્વામીની જે બોલાવવાની. કોઈ પણ ગુરુ ભગવંત પાઠ સુધર્મા સ્વામીની છે ને સુધર્મા સ્વામીની પાઠ ઉપર બિરાજમાન થાય ત્યારે પહેલી જે સુધર્મા સ્વામીની બોલાવી જોઈએ. આપણે જેની વંશ પરંપરામાં આવ્યા છીએ એને આપણે ભૂલી જઈએ. ભલે આપણા ગુરુ આપણા હૈયાના હાર છે, એને યાદ કરવા જ જોઈએ, પણ પહેલા એ જ, એને કારણે જીવીએ છીએ. એવા મોટા મોટા દરવાજા, કોટ કિલ્લા, એવા કાંકરી ખરે નહીં. તે વખતના પણ સાધનો હતા, પણ એ સાધનો કોઈ કામ ન લાગે. એમ કહેવાય કે જો એક ઈંટ ખરી તો આખો કિલ્લો ખરી જાય. એક ઈંટ પણ ખસે નહીં. આપણે જોઈએ છીએ ને આજે બધા પક્ષોમાં શું થાય છે, એક માણસને ખેરવે ને પાછળ કકડ ભૂસ, પત્તાના મહેલની જેમ બધા કકડ ભૂસ થઈ જાય. મુખ્ય વ્યક્તિ સેનાપતિને જીતે એટલે આખું સૈન્ય જીતાઈ જાય. પણ કોઈ રીતે આ કિલ્લો વશમાં આવતો નથી, કિલ્લામાં પ્રવેશ થતો નથી. ચાણક્ય છે, બળની સાથે કળ. શાસ્ત્રો કે છે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય. જેની બુદ્ધિ છે એનું બળ છે. બળથી કામ કરતા પેલા કળથી કામ કરો. કળથી જે કામ થાય તે કામ બળથી ન જ થાય. ને વાણિયાને બુદ્ધિ આપેલી છે, તે બુદ્ધિનો ઉપયોગ સારા કામ માટે કરો, કોઈના ભલા માટે કરો, સંઘના, શાસનના, દેશના, રાજ્યના ભલા માટે કરો, તમારા પરિવારના ભલા માટે કરો, માત્ર તમારા સ્વાર્થ માટે નહીં. આપણા સ્વાર્થ માટે આપણી પાસે બુદ્ધિ છે, પણ પરાર્થ માટે બુદ્ધિનો ઉપયોગ થાય તો બુદ્ધિ વધે છે, અને સ્વાર્થ માટે ઉપયોગ થાય તો બુદ્ધિ ઘટે છે. બુદ્ધિ છે, કળ છે, વિચાર કરે છે, કેમ થતું નથી. આમ ને આમ આ તૂટી જવાનું છે. માત્ર બળ વાપરો તો તૂટી જવાય. પેલી એક ફેક્ટરી બંધ થયેલી આખી, મોટા મોટા પેલા એન્જિનિયરો બધા આવ્યા, પણ કોઈ રીતે ફેક્ટરી ચાલુ થાય નહીં. હમણાં તમે કીધું ને એવા બધા સીએ ભણેલા, કે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવાનું હોય તો ખબર ન હોય. એમ એન્જિનિયરો બધા ખાલી થિયરિકલ ભણેલા હોય, પ્રેક્ટિકલ કશી ખબર ન હોય. મોટો મોટો પગાર લે, મોટા પૈસા લે, પણ ઝીરો. એમાં એક કારીગર અનુભવી
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. પણ અનુભવી હોય તો ઉંમરથી ખાલી અનુભવી નથી કહેવાતો. આજે ઉંમર લાયક હોય ને આમ હું 90 વર્ષ છું, હું 90 વર્ષે પણ બુદ્ધિ જાડી છે તો શું કરવાનું? અક્કલ તો પહોંચતી નથી તો શું કરવાનું? ખાલી ઉંમરથી મોટા એ મોટા નથી. અનુભવી, અનુભવ ઉપરથી જે શીખતો જાય તે અનુભવી કહેવાય. અનુભવ થયા પછી પણ ન શીખે એ મૂર્ખ કહેવાય. આપણો મૂર્ખમાં નંબર લગાડવો છે કે અનુભવીમાં નંબર લગાડવો છે? આટલા આટલા અનુભવ થાય છે સંસારના તમને તો પણ શીખતા નથી. એનું એ પુનરાવર્તન કર્યા કરે છે. પુનરાવર્તન નહીં, પરિવર્તન થવું જોઈએ. યોગ્ય સમયે યોગ્ય પરિવર્તન જે કરતા નથી તે વ્યક્તિ, તે કુટુંબ, તે સમાજ, તે સંઘ નુકસાનીનો ધંધો કરે છે. યોગ્ય સમયે યોગ્ય પરિવર્તન જે કરે છે તે જ આગળ વધે છે. પ્રગતિનો મુદ્રાલેખ છે. અનુભવી, એ અનુભવી કારીગર હતો એ ફેક્ટરીનો બહુ જૂનો. પ્રકાશભાઈ, જૂના માણસને રાખજો, કામ ન કરે તો પણ રાખજો. કે હવે આ કામ નથી કરતો, આ બીજાને કામ કરનારને લઈ આવો નહીં. ખરા અવસરે જ્યારે મુશ્કેલીના સમયે એ અનુભવી અને એ વફાદાર, બે વસ્તુ. જૂનો છે એટલે વફાદાર હશે અને આટલા વખતનો અનુભવ છે, એ જે કામ લાગશે એ નવા જુવાનિયા કામ નહીં લાગે. આ બધા વડીલોના અનુભવ વાક્યો એ ખાસ યાદ રાખવા જેવા છે, જીવનમાં સ્વીકારવા જેવા છે. અનુભવી કારીગરને બોલાવ્યો, એને જોયું, આખું જોયા પછી કીધું જુઓ તમે આને 10,000 આપ્યા, આને 20,000 આપ્યા, આને 25,000 આપ્યા, તો પણ ચાલુ થયું નહીં. મને 50,000 આપો તો ચાલુ કરું. સેટ કે હવે કરી દે, આ રોજનું આ ચડે છે, આ બંધ છે, નવું કંઈ ઉત્પાદન થતું નથી, આ પગાર રોજનો ચડે છે, તું ચાલુ કર. 50,000 નહીં, તને 60,000 આપીશ. અને પેલો ગયો, આખું જોયું, જોયા પછી કે હથોડો લાવો. હથોડો લાવ્યા, એક જગ્યાએ જઈને જોરથી 1, 2, 3 જો 3 હથોડા લગાવ્યા અને ધમ 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 ફેક્ટરી ચાલુ થઈ ગઈ. પેલા એન્જિનિયરો આવેલા, ભણેલા ગણેલા. સાચે આજે તો કહેવાનું મન થાય કે ભણેલાને નોકરીએ નહીં રાખતા, અનુભવીને રાખજો. ભણેલા વરને પસંદ નહીં કરતા, ગણેલાને કરજો. તમારી દીકરીઓને પણ સમજાવજો. જે ભણેલાને વરે છે ને એ બધા આજે રડે છે. રડવું ન હસવું હોય, જીવનમાં હસવું હોય ને હસાવવું હોય તો ભણતર કરતા ગણતર વધારે જરૂરી છે. પેલા એન્જિનિયરો કે આ હથોડો મારવાના 60,000, તો કે હથોડો મારવાના 60,000 નથી, આ હથોડો ક્યાં મારવાના એના 60,000. મહત્વનું એ છે ક્યારે શું કરવું. પેલું આ ભરૂચનો બ્રિજ છે ને, ગોલ્ડન બ્રિજ, ત્યાં એક દિવસ એક ટ્રક ફસાઈ ગયો. ટ્રક ઊંચું હતો, ઉપર માલ ખૂબ ભરેલો હતો અને જે એની હાઈટ છે એના કરતાં એની ઊંચાઈ વધારે.
એ લઈ ગયો ખરો પણ ફસાઈ ગયો. હવે કોઈ રીતે આગળ ન જાય, પાછળ ન જાય, ગમે એટલી મહેનત કરે, ધક્કા મારે, કાંઈ ન થાય, ટ્રાફિક જામ, કિલોમીટરો સુધી ટ્રાફિક જામ. ગમે એમ કરીને સત્તાવાળા આવ્યા, પોલીસવાળા આવ્યા, શું કરે, મોટા મોટા માણસોને બોલાવ્યા, મોટા એ ખોટા. હા, તમારી વાત નથી. હા, નાના માણસથી કામ થતું હોય તો મોટા પાસે જવું નહીં. જે નાનાથી કામ થઈ જાય તો મોટા સુધી પહોંચવું નહીં. કારકુનથી કામ થતું હોય, પટ્ટાવાળાથી કામ થતું હોય તો પ્રધાન સુધી જવાની જરૂર ખરી? એમાં તમને બરાબર સમજો છો. હે? હા, પટ્ટાવાળાને 500 રૂપિયા 1000 રૂપિયામાં પતી જાય ને પેલું પ્રધાન પાસે જાઓ એટલે સીધું 10, 20, 25, 50 લાખ જે એના મોઢામાં આવે બોલે. ત્યાં બરાબર તમને સમજાય છે. આ માત્ર ત્યાં નહીં, જીવનભરનો મુદ્રાલેખ બનવો જોઈએ. નાના માણસથી કામ થાય ત્યાં મોટા સુધી જવાની જરૂર નહીં. આ ઘણા શ્રાવકો અમારા બહુ સમજુ હોય છે, એટલે નાના સાધુથી કામ થાય તો મારા સુધી ન હોય. બહુ ડાયા હોય છે, બહુ સમજુ હોય છે કે મોટા મહારાજ પાસે નહીં જવું, એમને તકલીફ નહીં આવે. અને કેટલાક સીધા મિલન જેવા સીધા મોટા મહારાજ પાસે ડાયરેક્ટ ઓળખાણ. હે ડાયરેક્ટ ઓળખાણ. પછી અમને કહે છે હા, કે અમારે તો સીધી ઓળખાણ છે. અમારે સીધી ઓળખાણ, ડાયરેક્ટ ડાયલિંગ. બધાએ જાત જાતના ઉપાયો અજમાવ્યા, કોઈ રીતે ટ્રક ત્યાંથી નીકળે નહીં. એમાં એક ડ્રાઈવર બચારો લાંબી લાઈનમાં 2-4 કિલોમીટર દૂર હતો, ત્યાંથી ચાલતો 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 આવ્યો અને કે ક્યાં હુઆ હે, પંજાબી માણસ. હા, 12 વાગે એટલે એની બુદ્ધિ બરાબર ચાલે. હમણાં સાંભળ્યું આ 12 વાગ્યાનું કેમ કહેવાય છે. જો નાદિર શાહ ચડી આવેલો દિલ્હી ઉપર, અને દિલ્હી ઉપર ચડ્યા પછી સંપત્તિ તો લૂંટી, પણ આપણા બહેન દીકરીઓને પકડ્યા, કેદ કર્યા અને એમને પોતાના દેશ લઈ જવાનું તૈયારી હતી. કોઈનું કાંઈ ચાલે નહીં, મોટું સૈન્ય, લાખોનું સૈન્ય, એની સામે શું ચાલે? શસ્ત્રો પણ એવા. શીખ ખબર પડી, લોહી ગરમ, नहीं चलेगा, कैसे होगा, कौन ले जाता है, हम देखते क्या करें. એના ભેગા થયા, એક પ્લાન બનાવ્યો. બરાબર પ્લાન બનાવીને પ્લાન પ્રમાણે બરાબર ચાલ્યા અને ત્યાંથી એ બહેન દીકરીઓને છોડાવી. એ પ્લાનનું નામ હતું રાત્રે 12 વાગે. આવું સુંદર કામ એણે કર્યું છે અને આપણે એને કઈ કક્ષાએ લઈ ગયા. જુઓ, આ સમાજ કેવો છે, આ પ્રજા કેવી છે, મારે તમને એ કહેવું છે. હા, એટલે જ ભગવાન તો કે છે લોક સંયોજિત સાધુ, લોક સંજ્ઞાથી પર હોય સાધુ. લોકને રાજી ન કરે, પ્રભુને રાજી કરે તે સાધુ. લોકને રાજી કરવા માટે આ સાધુપણું નથી લીધું, પ્રભુને રાજી કરવા સાધુપણું લીધું છે. પણ લોક સંજ્ઞા વળગેલી છે, એ છૂટવી બહુ અઘરી છે. એટલે સરદારજી આગળ આવ્યા, એને જોયું, જોયા પછી કહ્યું કે ક્યાં કરતે હો તુમ લોગ, हाँ देखो मैं अभी कर देता हूँ. अरे बड़े बड़े लोग आए दिल्ली से, सब अधिकारी आ गए, कोई कुछ नहीं कर सकते, तुम क्या करोगे? अरे देखो तो सही भैया. ગયા સી ધીરે રહીને નીચે ટ્રકની નીચે ગયા, બધા જ વ્હીલની હવા કાઢી નાખી. આપોઆપ નીચે આવી ગયું. હા, એ ધક્કા મારીને બહાર કાઢી.
એ પછી હવા ભરી ચલાવી. અનુભવી બુદ્ધિ, ચાણક્યની બુદ્ધિ. શું કરવું? નગર ઉપર હલ્લો કર્યો છે, નગર જીતાતું નથી. વેશ પરાવર્તનમાં તો હોશિયાર હતા. વેશ પરાવર્તન કરીને નગરમાં ગયા, સાધુનો સંન્યાસીનો વેશ પહેર્યો, ત્રિદંડીનો. નગરમાં ફરવા લાગ્યા. શેના કારણે આ નથી થતું? કંઈક કારણ છે. જોતા 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 નજર પડી, આ 7 માતાઓનું મંદિર છે. આ 7 માતાઓ નગરનું રક્ષણ કરી રહી છે. આ 7 માતા જ્યાં સુધી અહીં બેઠા છે ત્યાં સુધી આ નગર ભાંગી શકાશે નહીં. શું કરવું? કેમ કરવું? કોઈ પણ નગર, કોઈ પણ ગામ, કોઈક દૈવી તત્વ એનું રક્ષણ કરતું હોય છે. યાદ રાખજો, દૈવી તત્વની ક્યારે પણ ઉપેક્ષા કરતા, દૈવી તત્વની અવહેલના કરતા નહીં. કોઈ પણ હોય, સમકીતીને મિથ્યાત્વીમાં એમાં પડતા નહીં. અવહેલના કરવાની કોઈની પણ ના પાડી છે. ગમે તે દૈવ હોય, ગમે તે દેવી હોય, ક્યાં કોણ શું કરી રહ્યું છે આપણને ખબર નથી. આપણે ભગવાન તરીકે જેને માનીએ છીએ એને માનવાના છે, બીજાને નથી માનવાના. પણ એની ઉપેક્ષા પણ નથી કરવાની, એનું અપમાન નથી કરવાનું, એની અવહેલના નથી કરવાની. મુંબઈની અંદર અનેક માન્યતાઓ છે. આપણે અલગ માનીએ છીએ. આપણે ગોડીજી દાદાને માનીએ છીએ કે ગોડીજી દાદા બેઠા છે ત્યાં સુધી મુંબઈ સુરક્ષિત છે. પણ ત્યાંના લોકો કોઈ મુંબા દેવીને માને છે, કોઈ પેલા ગણપતિ છે ને આ સિદ્ધિ વિનાયક માને છે, કોઈ હાજી અલી માને છે. પોતપોતાના દેવ, એટલે કોઈને કોઈ દૈવી તત્વ. નહીતર આજે મુંબઈ આ સ્વરૂપે ઊભું ન હોત. સુરત છે તો સુરતનું પણ રક્ષણ કોઈને કોઈ દૈવી તત્વ કરી રહ્યું છે. એટલે જ આપણે ત્યાં કેટલાક મોટા પ્રસંગો હોય ત્યારે દરેક દેવ દેવીના મંદિરે શ્રીફળ મૂકવાનું, ચૂંદડી મૂકવાની અને નૈવેદ્ય ધરાવવાનું ખાસ વિધાન લખવામાં આવ્યું છે. છરી પાડતા સંઘમાં રસ્તામાં જેટલા પણ દૈવી સ્થાનો આવે ત્યાં બધે શ્રીફળ ચૂંદડી મૂકતા 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 જવાનું આ વિધાન છે. જીન શાસન ને સમજનાર બહુ ઓછા છે. ભલે આપણી જાતને આપણે ઊંચા માનતા, પણ બીજાની કોઈની નિંદા ટીકા કરવાની. દરેક જણ પોતપોતાના દેવને ભગવાન માને છે, સર્વોત્કૃષ્ટ માને છે. કોઈને પણ પોતાના દેવ માટે, પોતાના ધર્મ માટે હીનું ક્યાંય પણ સાંભળવું ગમતું નથી, જોવું ગમતું નથી. આ 7 માતા રક્ષણ કરે છે. શું કરવું? અને કુદરતી બન્યું એવું, આ સંન્યાસીને જોયા એટલે નગરજનો એની પાસે આવ્યા. કેટલા દિવસથી આ શત્રુ ઘેરો ઘાલીને બેઠો છે, અમે બધા અંદર હેરાન થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે. બહાર જવાતું નથી, બધા કામકાજ ઠપ છે. અનાજનો પુરવઠો, પાણીનો પુરવઠો ઘટી રહ્યો છે. બહારથી કઈ અંદર ના આવે, અંદરથી કઈ બહાર ન જાય. આ ક્યારે ઘટશે? અને ચાણક્યને તક મળી ગઈ. એણે કીધું આ 7 માતા જ્યાં સુધી છે ત્યાં સુધી આ શત્રુનો ઘેરો રહેશે. આ 7 માતા ન રહે તો શત્રુનો ઘેરો ઉઠી જશે. તો કે એવું છે, સંન્યાસી ઉપર વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, અને બધાએ ભેગા થઈને 7 માતાનું ઉત્થાપન કરી દીધું. ચાણક્યે ત્યાં ચંદ્રગુપ્તને સમાચાર કેવડાવી દીધા કે ભાઈ તમે થોડા દૂર જતા રહેજો.
જેવું સાત માતાનું ઉત્થાપન કર્યું, રાજાનો ઘેરો દૂર દૂર જતો રહ્યો, નગરજનો ખુશ થઈ ગયા કે જુઓ આનું ઉત્થાપન કર્યું અને ઘેરો હળવો થઈ ગયો. અને પછી પહેલાના સંકેત મુજબ પાછો જોરદાર હલ્લો કર્યો. કોટ કિલ્લા તોડ્યા, દરવાજો તોડ્યો, નગરમાં પ્રવેશ કર્યો, નગર જીતી લીધું. મોટું નગર જીતાઈ ગયું. પણ હજુ નંદ રાજાને જીતવાનો બાકી છે. જ્ઞાનાવર્ણીને જીતો, દર્શનાવર્ણીયને જીતો, અંતરાયને જીતો, પણ મોહને જ્યાં સુધી નથી જીતતા ત્યાં સુધી કશું જીત્યું નથી. ગમે તેટલા નગરોને ગામો જીતો, પણ મોહ કે જીતે જીત હે. મોહને જીત્યો તો જ તમે જીત્યા, મોહને ન જીત્યો ગમે એટલો જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોપ સમય તીવ્રમાં તીવ્ર હોય એનો મોહને વધારનાર થશે. રાજા મોહ છે એમ હજુ પર્વતક રાજા નંદ રાજા હજુ વિદ્યમાન છે, એનું નગર બાકી છે. પણ ઉત્સાહ આવી ગયો, મોટા નગરને જીત્યા એટલે નંદ રાજાના નગર તરફ આગળ વધ્યા. આગળ વધ્યા પછી હવે નંદ રાજાના નગરને પણ કેવી રીતે જીતે છે અને જીત્યા પછી ચંદ્રગુપ્તને એ નગરનો રાજા કેવી રીતે બનાવે છે ઇત્યાદિ આપણે આગળ ઉપર જોઈશું. હવે થોડી વાત ચાણક્ય નીતિની. કાલે તમને ખાલી શ્લોક મેં કીધો તો બહુ મજાનો શ્લોક છે. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. ધ્રુવ એટલે શાશ્વત, નિત્ય. એને છોડીને જે અધ્રુવને સેવે છે એનું અધ્રુવ તો નષ્ટ થયેલો છે, ધ્રુવ પણ એનું નષ્ટ થઈ જાય. ધ્રુવ શું ને અધ્રુવ શું, શાશ્વત શું ને ક્ષણિક શું, વ્યવહારથી લઈને નિશ્ચય સુધીની વાત જે તમારી પાસે છે. આજનો માણસ, આજના માણસની વાત કરીએ, એની પાસે જે સુખ છે, જે સાધન છે, જે સંપત્તિ છે, જે પરિવાર છે, જે કુટુંબ છે, જેટલું ધન છે, કેટલું છે એનું આખું જીવન ચાલે એટલું જ. અહીં બેઠેલા જેટલા છે એની વાત કરું. પોતે જીવે ત્યાં સુધી આરામથી જીવી શકે એટલું એની પાસે છે. છતાં 99% છે, 1% નથી. આ 1% ને માટે 99% ને પણ ખોઈ રહ્યો છે, ગુમાવી રહ્યો છે. આજની તમારી મનોદશાની વાત કરું. આ મનોદશાનું કારણ શું છે? આ જ કારણ છે. ધ્રુવ છે તમારી પાસે છે જ, આરામથી તમે જીવી શકો એમ છો. હા, પણ તમારે તમારી લાઈફસ્ટાઈલ બદલવી નથી. આ લાઈફસ્ટાઈલ બદલવી જરૂર છે. સંયોગ પ્રમાણે, સમય પ્રમાણે, ક્ષેત્ર પ્રમાણે, કાળ પ્રમાણે માણસે જીવતા શીખવાની જરૂર છે. તમારા સંતાનને આ શીખવાડજો. તમે શીખ્યા કે નહીં મને ખબર નથી, પણ તમારા સંતાનને આ શીખવાડજો. અભાવમાં કઈ રીતે રહેવું, દુઃખમાં કઈ રીતે રહેવું, સાધનના અભાવે કઈ રીતે રહેવું. અત્યારથી સાધનને પરવશ બની જશે, મોટો થઈને તમને દોષ આપશે. મારા બાપાએ મને શીખવાડ્યું નહીં. એને પરસેવો પાડતા શીખવાડજો, અને પરસેવો પડે તો દુઃખી ન થાય એ પણ શીખવાડજો. કોઈનું કહેલું સાંભળવું શીખવાડજો.
અને સાંભળ્યા પછી મોઢું ન ચડે એ પણ શીખવાડજો. મને કોઈ કહી જ ન શકે, મારી ભૂલ થાય જ નહીં. એટલે અમારા ગુરુ ભગવંત એક વાત કહેતા હતા, ટીસીની ભૂલ. દરબાર હતા ને ખોટી ગાડીમાં બેસી ગયા ને ઊંધી ગાડીમાં, પછી બીજા સ્ટેશન આવવા લાગ્યા. હા, તો પેલા કે દરબાર આ તો અમદાવાદ જાય છે, મેહાણા નથી જતી કે. તો કે હોય નહીં, આ ગાડી મેહાણા જ જાય, હું એ જ ગાડીમાં બેઠો જ. પણ જુઓ આ ડાંગરવા સ્ટેશન આવ્યું, આ કલોલ સ્ટેશન આવ્યું, અને આ બધી ટીસીની ભૂલ છે. એણે મેહાણાની ગાડી અમદાવાદ લઈ જાય છે, આ ટીસીની ભૂલ છે. આજનો માણસ હસવાની વાત નથી, આપણે બધા એમાંના જ. નાની ઉંમરથી આ શીખતા આવ્યા છીએ ને છોકરાને શીખવાડતા આવ્યા છીએ. પેલી રસ્તા વચ્ચેનો પથ્થરની વાત આવતી હતી ને, પથ્થરની ઠેસ વાગે છે ને બધા ભૂલ કોની કાઢે છે? પથ્થર મૂકનારની કાઢે છે. નરેન્દ્રભાઈ, ભૂલ કોની? પથ્થર મૂકનારની કે જેને ઠેસ વાગી એની? એક જ વ્યક્તિ, એક જ વિદ્યાર્થી એવો આવ્યો જેને પથ્થર ઉપાડીને બાજુમાં મૂકી દીધો. બાકી બધા પડ્યા. દૂધ વાળો પડ્યો, દૂધ ઢોળાઈ ગયું. શાકભાજી વાળો પડ્યો, શાકભાજી એના વિખરાઈ ગયા. બધા ગાળો આપે છે, કોણ છે હરામી, કોણ રસ્તા વચ્ચે પથ્થર મૂકે છે? આવા ને આવા માણસો છે, ખબર નથી પડતી. બરાબર આપણી આ દશા છે. એટલે ઘરની એક વાત આવે છે ને, ઘરમાં પતિ ને પત્ની બે હોય પછી કામ છે ને વેચી લે. એ મોટી ઉંમરના હોય, કાકા જેવા. શું નામ કાકા? બાબુલાલજી. હા, બાબુલાલજી સાહેબ, રાજસ્થાન. પતિ બહારનું કામ કરે તો પત્ની રસોડાનું કરે, ને પતિ રસોડાનું કરે તો પતિ બહારનું કરે. ને એમાં મહેમાન આવેલા ને હા, પતિ બહાર શાક સમારતા હતા ને પત્ની અંદર રસોઈ કરતા હતા. તો રસોઈ કરતા પાછું બહાર તો આવવું પડે ને, આવ જા કરવું પડે. એમાં શાક, બાબુલાલજી શાક સમારવા બેઠા હતા ત્યાં, અને પત્ની દોડા આવ્યા એટલે ઠેસ વાગી. હા, ઠેસ વાગીને બાબુલાલજીએ બૂમ પાડી, જોતી નથી તું? આંધળી છે, દેખાતું નથી? રસ્તા વચ્ચે શાક પડ્યું છે, જોયા વિના ચાલે છે. પત્ની જૂના જમાનાની હતી એટલે સાંભળી લીધું. જૂના જમાનાના માણસો છે, સાંભળી લીધું. હા, મારી ભૂલ થઈ ગઈ, હા, હવે નહીં થાય. ને પાછું વારો બદલાયો. પતિ અંદર છે, પત્ની શાક સમારે છે. એમાં બાબુલાલજી દોડ કરતા પાછું એને ઠેસ વાગે. કેવી છે તને? કેટલી વાર રસ્તા વચ્ચે બેસે છે? કેવી મૂર્ખ છે? કેટલી વાર તને કહેવાનું રસ્તા વચ્ચે ન બેસાય? એક સરખા પ્રસંગ આપણી જાત સાથે બને છે ત્યારે આપણે જુદા હોઈએ છીએ, બીજા સાથે બને ત્યારે આપણે જુદા હોઈએ છીએ. બધી વખતે વાંક સામાનો કાઢીએ છીએ. અને એક વાત લખી રાખજો, સામાનો વાંક કાઢનારો ક્યારેય પણ આગળ વધતો નથી, ઉપર આવતો નથી. પોતાનો વાંક જોઈએ. તમારી પ્રગતિ સાધવી છે, આગળ વધવું છે, આ નિયમ બનાવો. તમારો વાંક શોધો, તમારો દોષ શોધો, તમારા દોષને સુધારો, તમારી ભૂલને સુધારો. ભૂલને સુધારતા માણસ આગળ વધે. અને જ્યારે પોતાની ભૂલ જોતો નથી ને, એ જેવો હતો તેવો ને તેવો ધોયેલા મૂળા જેવો રહે છે. ભલે બહારથી પોતાને જે પણ માનતો હોય, અંદરથી એવો ને એવો રહે છે. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવ. તમારી પાસે શાંતિથી રહેવાય એવું છે, ગવાય પીવાય એવું છે. મજાથી શાંતિથી રહો, ખર્ચા ઘટાડી દો. જાવરસા ભાવરસાનું ગયા વર્ષે અમે જીવન ચરિત્ર મહુવામાં વાંચતા. જાવરસાની પરિસ્થિતિ બદલાઈ, આપણું જીવન બદલી કાઢ્યું. મોટી હવેલી વેચી કાઢી, મોટી પેઢી વેચી કાઢી. ઇજ્જત જાય ખરાબ. વેચે તો ખરાબ દેખાય. નાના મકાનમાં આવી ગયા. હા,
મોટા ભાઈ નાના મકાનમાં આવી ગયા. એટલે લાખો મારીને ગાલ લાલ રાખવાનો. કોણે કીધું? દેવું કરવાનું, દેવું કરીને ઘી પીવાનું. આ નાસ્તિકની વાત છે. નાસ્તિક છે, ખાનદાની શેમાં છે, ઇજ્જત શેમાં છે. પરિસ્થિતિ આવી છે, બદલાય છે, બસ આપણે બદલાઈ જવાનું. નોકર ચાકરને કાઢી મૂક્યા, મોટી ગોશાળા કાઢી નાખી, ઘોડા રથી ઘોડા વેચી દીધા, એક એક જણનું દેવું ચૂકવી દીધું. દેવું હોય માથે ને રોજ ઉઘરાણી આવે, એમાં હિંમત ઇજ્જત જાય કે હવેલી કાઢે એમાં ઇજ્જત જાય. ઇજ્જત શેમાં જાય છે? તમારા જલસા છોડવા નથી અને પછી બહુ પાડવી છે. આ દિવાળીમાં કોઈ ફરવા નહીં જાય મને લાગે છે. એક પણ જણ ફરવા જવાના નથી ને આ દિવાળીમાં. જે જશે એની કાન પટ્ટી પકડીશું. હા, મંદી 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 કર્યા કરો છો. સુકૃત કરવાનું આવે ત્યારે મંદી તમને નડે છે ને જલસા કરવામાં ક્યાંય નડતી નથી. હોટલમાં જવાનું બંધ કર્યું, અથવા 50 દિવસ માંડ બંધ હશે. તમને 51મા દિવસે ખબર પડશે. બહાર ફરવા જવાનું બંધ કર્યું. જૈન કોણ છે? જૈન કોને કહેવાય? આપણે જૈનત્વની વ્યાખ્યા પણ બહુ સાંકડી કરી દીધી. કંદમૂળ ન ખાઈને રાત્રિ ભોજન ન કરે એટલે જૈન. માથે એક પૈસાનું દેવું ન હોય તે જૈન છે. અને દેવું હોય ને ત્યાં સુધી ચોપડેલી રોટલી ન ખાય. માથા તો ઉઘાડા થઈ ગયા તમારા, એટલે બીજું કહેવાનું નથી. દેવું હોય ત્યાં સુધી પાઘડી નતા પહેરતા. હા, માથું ખુલ્લું રાખતા હતા. એટલે હવે બધા ખુલ્લા માથાવાળા લે દિવાળિયા જ છે બધા. ચોપડેલી રોટલી ન ખાય અને એવી સાદાઈથી જીવ્યા છે. એના ધર્મ પત્ની પણ એવા હતા. આજ સુધી આ હાથ એટલા સુકોમળ હાથ, જન્મથી લઈને આજ સુધી કોઈ કામ કર્યું ને જેવી પરિસ્થિતિ બદલાય, ઘરનું બધું કામ જાતે. અને તે સમય કુવેથી પાણી ભરવાનું, વલોણું કરવાનું, ઘંટી દળવાની, છાણ વાસીદું કરવાનું, એક ગાય રાખી હતી. આ બધું જાતે. આ છે જીવન, આ છે ખાનદાની, આ છે કુળવટ, આ છે જૈનત્વ, આ છે. જો જૈનત્વને શોભાવવું હોય, જૈન ધર્મ એની પ્રભાવના કરવી હોય, આજે આ પીળા ચાંદલાની મહત્તા છે, વિશ્વમાં મહત્તા છે. આ પેલા ખાખી કપડાવાળા પોલીસ પણ છે ને, પીળો ચાંદલો જુએ ને કાંઈ કરતો નથી. જૈન છો, જાઓ, તમે કાંઈ નહીં કરો, તમે તોફાન નહીં કરો, તમે વચ્ચે નહીં આવતા, તમે એક બાજુ બેસી જાઓ. આ વેશની મહત્તા છે. આ વેશ જોશે ને, કોરોના હોય, કટોકટી હોય, એ પેલું શું કહેવાય, પેલું નાખી દે. હા, એમાં પણ આ વેશને જવાની છૂટ હતી. અરે આ વેશ તો રાજાના રાજ દરબારમાં જઈ શકતો હતો, રાજાના રાજ રાણીઓના અંતઃપુરમાં જઈ શકતો હતો. માત્ર આ વેશને છૂટ હતી. આ વેશને તમે સમજો. ભલે આ વેશ પ્રત્યે તમને બહુમાન ઘટ્યું હોય, પણ આ ભારત દેશમાં વેશની જે મહત્તા હતી, આ શ્રાવકના તિલકની જે મહત્તા હતી, આ શાહુકાર છે. આ શાહુકાર છે, આવું નહીં કરે. એને ત્યાં થાપણ મૂકી ગયા હોય, એ જ કપડું એ જ જગ્યાએ એમને થાપણ પડી હોય, અડે પણ નહીં. ગઈકાલે મેં જ્યારે સાધર્મિકની વાત કરી અને કેટલાક રસ્તામાં શ્રાવકો કહી ગયા, સાહેબ મારા ગામની અંદર ખીમતમાં, ધાનેરામાં, ડીસામાં સાહેબ ખબર પડે ને કે આવી સ્થિતિ છે, ઘરમાં આવીને પલંગ નીચે આમ મૂકી જાય પૈસા, કોઈને ખબર ન પડે.
કોણ મૂકી ગયું, કેટલા મૂકી ગયું, કેમ મૂકી ગયું. આજે આપણે નામો લખાવા છે, નામો જાહેરાત કરવી છે, જરા સાધર્મિકોને અહીંયા બોલાવવા છે. હે, ક્યાં ગયું, ક્યાં ગયું? હજુ હમણાંની વાત છે, જેને જોયેલું છે બધા બેઠા છે. અમદાવાદની વાત કરું, પોળની બહાર શેઠિયા બેસતા, પોળની બહાર ડેલો હોય ને ત્યાં બેસે. ઘરમાંથી બહેનો કે ભાઈઓ દૂધ લેવા એ પોળની બહાર જાય, શાકભાજી લેવા માટે જાય. ખાલી નજર રાખી કેટલું શાકભાજી લાવ્યા, કેટલું દૂધ લાવ્યા, એના ઉપરથી એનું માપ કાઢી લે કે ભાઈ આ ઘરના 6 સભ્ય છે, 7 સભ્ય છે ને આટલું 100-200 ગ્રામ શાક, 8 સભ્ય છે ને 200 ગ્રામ દૂધ. ચોક્કસ તકલીફ છે. અનાજ કરિયાણાવાળાની દુકાન હોય બહારના ભાગમાં, એને કહી દે પેલા ઘેર અનાજ કરિયાણું નખાવી દે. શાકવાળાને કહી દે શાકભાજી જેટલા માગે એટલા આપજે, પૈસા નહીં લે, પૈસા મારી પાસેથી લઈ જાય. દૂધવાળાને કહી દે દૂધ એને ત્યાં આપી દેજે, 2 લીટર 3 લીટર દૂધ આપી દેજે. ન તો જેને આપે છે એને ખબર હોય, ન તો બાજુવાળાને ખબર હોય, ન તો એના ઘરના એક વ્યક્તિને પણ ખબર હોય. સાધર્મિક ભક્તિ કરવાની રીત આ છે અને આ રીતે થવી જોઈએ. જાહેરાતો કરવાની, હા, અનુકંપા કરવી છે, જાહેરાત કરો, ખૂબ જાહેરાત કરો, ખૂબ જાહેરાત કરીને અનુકંપા કરો. એટલા માટે કે જૈનો બધાનું ધ્યાન રાખે છે, જૈનો બધાને આપે છે. આ લોકમાં જૈન ધર્મની પ્રભાવના થાય એના માટે અનુકંપાની જાહેરાતો કરો. સાધર્મિક ભક્તિની એક પણ જાહેરાત ના. આ બધો ભેદ પણ સમજવાની જરૂર છે. શું આપવું, ક્યાં આપવું, કેટલું આપવું, કેટલું ન આપવું નથી. આજે વિવેક નથી. જ્યાં પોતે નક્કી કર્યું બસ ત્યાં, ભલે ગમે એટલો ટેકરો થઈ ગયો ને ત્યાં જ આપેલા. અલા ભાઈ ત્યાં ટેકરો છે, અહીંયા મોટો ખાડો છે, તું જોતો ખરો. ધરાયેલાને ધરાવવાની જરૂર નથી. અહીંયા સોનાની ગીનીની પ્રભાવના કરો એનો કોઈ અર્થ નથી. સાધર્મિકને ઘેર અપર્યુષણ આવે છે, મીઠાઈનું બોક્સ મોકલો, એક એક મીઠાઈની અંદર સોનાની ગીની, ચાંદીની ગીની અંદર મૂકીને આપો. પ્રભાવના ત્યાં કરો. શું કરવા જેવું છે? બહુ વિવેકની જરૂરત છે, બહુ જ વિવેકની જરૂરત છે. લોકો જ્યાં પડે ત્યાં પડ્યા. એ બધું ભરવાડોનું કામ, રબારીનું કામ, ટોળા, ઘેટાના ટોળાની જેમ ચાલે. વાણિયા આમ ન ચાલે. વાણિયાને વિવેક હોય, બુદ્ધિ હોય. બધા જાય છે ત્યાં ન જવાનું હોય, બધા કરે તે ન કરવાનું હોય. જે જરૂર છે તે પ્રમાણે કરવાનું. સમજો, થોડામાં ઘણું સમજો, સમજુ છો. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શાંતિથી રહો. તમારા ખર્ચા ઘટાડી નાખો ને પુણ્ય વધારી, 2 કામ કરો. જો તમને કોઈ પણ તકલીફ પડે તો હું બેઠો છું. એક બાજુ તમારા ખર્ચા ઘટાડો, બીજી બાજુ પુણ્ય વધારો. પુણ્ય વધારવાની 2 રસ્તા મેં તમને કહી દીધા હતા. એક પરમાત્માની ભક્તિ અને એક સાધુ સાધ્વીની વૈયાવત છે, ગુરુ ભક્તિ. આ પુણ્ય વધારવાના ઉત્તમમાં ઉત્તમ રસ્તા છે. પુણ્ય વધારી દો અને બીજી બાજુ ખર્ચા ઘટાડી. જે કરવા જેવું છે આજ. એટલે યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ યો પરિસેવતે.
ધ્રુવ છે એને પકડી રાખો. આનું તત્વની વાત કરો, આ જનરલ વાત કરી. ધ્રુવ છે આત્મા છે, અધ્રુવ છે શરીર છે. આત્મા છે નિશ્ચિત સ્થિર છે, શાશ્વત છે. ત્રણેય કાળ ટકે તે તત્વ કહેવાય. તત્વનો અર્થ છે જે ત્રણેય કાળ ટકે તે તત્વ. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેવાનું છે. આ શરીર હતું ભૂતકાળમાં રાજુભાઈ? હતું ને? કેમ? કેટલા 60 વર્ષથી છે? 70 વર્ષથી. પણ 70 વર્ષ પહેલા ક્યાં હતું? નહોતું. આ શરીર હતું નહીં, એટલે શરીર છે અધ્રુવ છે. આત્મા હતો એટલે આત્મા છે ધ્રુવ છે. આ ધ્રુવને છોડીને અધ્રુવને જે સેવે છે, અધ્રુવ એવા શરીર માટેની સેવા કેટલી કરીએ દિવસમાં, અને ધ્રુવ એવા આત્માની સેવા કેટલી કરીએ? આત્મા માટે કેટલો સમય ને શરીર માટે કેટલો સમય? આત્મા માટે કેટલી શક્તિ વાપરો, શરીર માટે કેટલી શક્તિ વાપરો. આત્મા માટે કેટલી સંપત્તિ વાપરો, શરીર માટે કેટલી સંપત્તિ વાપરો. આ સરવાળો કરીને લાવો. આ સરવાળો કરીને લાવો. દિવસ દરમિયાન, અઠવાડિયા દરમિયાન, 15 દિવસ દરમિયાન, મહિના દરમિયાન શરીર માટે શું કર્યું? માલણવાળા આત્મા માટે કર્યું ના? આ ધોળાના કાળા કર્યા એ આત્મા માટે કર્યા. આત્મા માટે આત્મા કાળો છે એને ધોળો કરવાનો છે. વાળ ધોળા છે એને કાળા કરવાના. શરીર માટે બધું જ કરીએ, બધું જ ધ્યાન રાખીએ. ના નથી, શાસ્ત્રકારો ના નથી, પણ શરીર માટે પણ જે કંઈ કરીએ તેની આત્માને કેન્દ્રમાં રાખીએ. શરીર માટે સ્નાન કરીએ, શરીર માટે જ કરીએ, તે વખતે પણ આત્માને કેન્દ્ર. શેના માટે સ્નાન કરું છું? તો જે પ્રભુની પૂજા કરવા સ્નાન કરું. સ્નાન વિના પ્રભુની પૂજા ન થાય એના માટે હું સ્નાન કરું છું. કેટલાક એવા ભાવિક આત્માઓને નિયમ હોય છે, જે દિવસે પ્રભુની પૂજા કરવાની ન હોય તે દિવસે સ્નાન નહીં કરવાનું. પ્રભુ પૂજા માટે સ્નાન કરું છું. એ સ્નાન કરશે તો પણ આત્માને લાભ. નરેન્દ્રભાઈ કરે છે સ્નાન, કાચું પાણી, સાબુ લગાડે છે, બધું જ ઘસીને નાય છે. એમ નહીં કે અડધા લોટાથી નાઈ લે છે, ઘસીને નાય છે. એક ભાગ સાબુ લગાડીને ચોખ્ખો કરે છે. પણ દરેક વખતે ભાવ શું છે? મારા પરમાત્માની પૂજા કરવી છે. આ મારું શરીર પવિત્ર રહેવું જોઈએ. આ શરીરમાં ક્યાંય દુર્ગંધ ન રહેવી જોઈએ, શરીરમાં ક્યાંય મેલ ન રહેવો જોઈએ. એવી અવસ્થામાં મારા પ્રભુને મારે સ્પર્શ નથી કરવો, અને એના માટે હું આ સ્નાન કરું છું. અડધો કલાક સ્નાનમાં વિતાવશે. પ્રવૃત્તિ અશુભ છે એટલે બંધ અશુભ કર્મનો, પાપ કર્મનો પડશે, પણ અનુબંધ બદલાઈ જશે. કારણ વૃત્તિ શુભની છે. પુણ્યાનુબંધી પાપ. ચા પાણી કરે સવારે, ગરમ ગરમ એકદમ કડક મીઠી જીવરાજની 7 નંબરની ચા. 9 નંબર. હું પીતો નથી એટલે ખબર ન હોય. આવું ચાલે ભાઈ. પેલાને નુકસાન જશે બચારા. જે હોય તે જૈન છે. એ જ ચા પીએ છે, કડક મીઠી પીએ છે, ગરમ ગરમ પીએ છે.
પણ મનમાં ભાવ એવો છે, આ એક કપ ચા પીવું મને સ્ફૂર્તિ રહે છે. આ સ્ફૂર્તિ દ્વારા મારે આખો દિવસ આરાધના કરવી છે. મારે સરસ મજાનું 48 મિનિટનું સામાયિક અપ્રમત્તપણે કરવું છે. મારે જીનવાણી એક પણ જોકા વિના જીનવાણી મારે સાંભળવી છે. મારે સ્વાધ્યાય કરવો છે, ગાથા કરવી છે, મારે વાંચન કરવું છે. ચા પીસ તો મારી બુદ્ધિ ચાલશે. આ કર્મના પદાર્થો મગજમાં ત્યારે ઉતરશે, હું ચા પીસ તો ઉતરશે. એના માટે બહુ જ મહત્વની વાત કરી રહ્યા છે. સંસારની દરેક ગતિવિધિ, સંસારની પ્રવૃત્તિ, આશય બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય, એનું ફળ બદલાઈ જાય. ચા શરીરની પોતાની સ્ફૂર્તિ માટે પીએ છે એટલે પાપ બંધાશે, અને આરાધના માટે પીએ છે એટલે પુણ્ય બંધાશે. સાધુને કેમ? સાધુને શું થાય? સાધુ પણ તમારી જેમ ગોચરી વાપરે છે. સ્નાન નથી કરતા, પણ ગોચરી વાપરે છે, સંથારો કરે છે, આરામ કરે છે, બધું જ છે, છતાં એને પાપનો બંધન નથી. કેમ નથી? આ જ કારણે નથી. એને પણ જો શરીરનું લક્ષ્ય આવી જાય કે હમણાં થોડું વજન ઉતરી ગયું છે, શરીર નબળું પડી ગયું છે, હમણાં મેં જોગ કર્યા છે, લખવામાં એટલા લીન છે ને સંભળાતું. તમારા આજ્ઞાનું પાલન કરો. હા, બરાબર, એકદમ માલણવાળા છે ને. અને થોડું શરીર બને મારું એટલે ગુંદરનું પેજ મળે તો લાવજો ભાઈ ગોચરીમાં. તો સાધુને પણ પાપનો બંધ. અને શ્રાવક જો આ ભાવથી વાપરે છે તો એને પણ પુણ્યનો બંધ. સાધુ આરામ કરે છે, સંથારો કરે છે, ભાવ એ છે આખો દિવસ આરાધના કરી, સાધના કરી, શરીર થાક્યું છે, હવે શરીર કામ નથી આપતું. મારા નાના મહારાજ જેવા હોય, ભણીને આમ ભણેશ્રી કહેવાય, આમ જેટલા આવે બધા જોઈને ખુશ થાય. ઓહો, મહારાજ કેટલું બધું ભણે છે. પછી એ તો મને ખબર હોય કેટલું ભણે છે. 10 કલાક ભણે ને 5 ગાથા કરે. કેટલાક આવું હોય કે 10 કલાક ભણે પણ ગાથા 5 જ થાય. એ કેટલાક 10 મિનિટ ભણે ને 5 ગાથા કરે. હા, ક્ષયોપશમની તો છે, પણ કેટલીક વાર ક્ષયોપશમ કારણ નથી હોતું. પોતાની પ્રવૃત્તિમાં મંદતા, જે ભણવા માટેની તીવ્રતા, ઇંતજારી, જે જિજ્ઞાસા જે જોઈએ, જેમાં ખૂબીને ભણાવવું જોઈએ, ન ભણાય તો પણ આવું થાય. એટલે આજની જ વાત કરું, અમારા સાધ્વીજી ભગવાનને ઉત્તરાયણના જોગ ચાલે છે. એમને આજે સ્વિગડાંગ જોગમાં પ્રવેશ કર્યો, એમને આજે કલ્પસૂત્રના જોગમાં પ્રવેશ કર્યો. પણ ઉત્તરાધ્યયનમાં 4થું અધ્યયન આજે થયું. 4થા અધ્યયનમાં 13 ગાથા આજે મોઢે કરવાની હોય છે 3 કલાક. 3 કલાકમાં મોઢે કરી આપે એને 1 દિવસ એ ઓછો થઈ જાય. હા, અને નીવી પણ મળે આંબીલની જગ્યાએ. અને 3 કલાકમાં ન ખરે તો પાછું આંબીલ ચોંટે અને 1 દિવસ વધી જાય. એટલે અત્યારે નાના 3 સાધ્વીજી ગોખવા માટે ક્યાંક બેઠા છે. એક વસ્તુ એટલે તમને ખ્યાલ આવે કે સાધુ જીવનમાં પણ કેટલું અલગ અલગ વસ્તુઓ હોય છે. આ ઉત્તરાધ્યયન સૂત્રનું 4થું અધ્યયન છે, એ અવશ્ય કંઠસ્થ કરવાનું. અને આ 3 કલાકમાં કરી દે તો એને અનુજ્ઞા થાય 4થા અધ્યાયની. નહીંતર આજે અનુજ્ઞા ન થાય, કાલે અનુજ્ઞા. કાલે સાધ્વીજી ભગવાન જોડે વાત થઈ તો એમણે વાત કરી કેટલાક કોઈક સાધ્વીજી ભગવાન જે સૂત્રની જોગ કરે
જે દિવસે જે અધ્યયન હોય એ આખું અધ્યયન કંઠસ્થ કરી જ લે. 36 અધ્યયન છે ઉત્તરાધ્યયનના. તો જે દિવસે જે અધ્યયન થાય તે દિવસે એ અધ્યયન મોઢે કરી. કેવા કેવા સાધુ સાધ્વીજી ભગવંત હોય છે આપણે ત્યાં. એટલે સાધુ પણ સંથાનો કરે તો પણ એ શરીરને આરામ આપવા નહીં. હવે સાધનામાં એ કામ નથી આપતું એટલે એને થોડો આરામની જરૂર છે. થોડો આરામ આપી દઉં, ઓછામાં ઓછો, વધારેમાં વધારે નહીં, ઓછામાં ઓછો આરામ આપી દઉં, કાલે પાછું સાધનામાં લાગી જવું. આ ભાવ સાથે એ સંથારો કરે તો એને પાપનો બંધ નહીં, પુણ્યનો બંધ. બહુ સમજવા જેવો પદાર્થ છે. સમજુ માણસ હશે એ સમજશે અને સમજીને જીવનમાં આચરશે. કોઈ પણ પાપની પ્રવૃત્તિ, કોઈ પણ, એમાં તમારો આશય બદલી કાઢો. આશય બદલાઈ ગયો, હેતુ બદલાઈ ગયો એટલે ફળ બદલાઈ જાય. ભાવ, આશય એટલે ભાવ. ભાવનું શું મહત્વ છે આ સમજવાની જરૂર છે. એટલે આત્મા માટે આપણી વાત એ હતી, આત્મા ધ્રુવ છે, શરીર અધ્રુવ છે. આત્મા નિત્ય છે, શાશ્વત છે, શરીર અશાશ્વત છે, અનિત્ય છે, ગમે ત્યારે નાશ પામવાના સ્વભાવવાળું છે. એટલે ધ્રુવ આત્માને પકડી લો, અધ્રુવ એટલે શરીરને છોડી. શરીરને પકડો તો માત્ર આત્મા માટે જ પકડો, આત્માના કાર્ય માટે જ શરીરનું ધ્યાન રાખો, એ સિવાય શરીરનું ધ્યાન નહીં. સવારે મોર્નિંગ વોક કરે ને તો પણ આત્મા માટે કરે. સવારે અડધો કલાકનું ચાલુ, એકદમ સ્ફૂર્તિ આવી જાય, આખો દિવસ પછી આરાધનામાં સ્ફૂર્તિ, લક્ષ્ય બદલાઈ ગયું. મારું શરીર સારું રહે ને, આરોગ્ય સારું રહે ને, રોગ આવે નહીં ને, ડૉક્ટર પાસે જવું પડે નહીં ને, પરવશ થવું નહીં ને, પરાધીન થવું નહીં ને. આ બધું ભૌગોલિક છે, આ બધું શરીર માટે છે અને બધું આર્ત ધ્યાન કહેવાય. શરીરનો વિચાર એ આર્ત ધ્યાન છે અને આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ બને. તિર્યંચ ગતિમાં નથી જવું તો શરીરનો વિચાર છોડીને આત્માનો વિચાર અપનાવી લઈએ, ધ્રુવને સ્વીકારી લઈએ, અધ્રુવને છોડી દઈએ. ચાણક્ય પણ આ જ વાત કરે છે. ધ્રુવને પકડીને અધ્રુવને છોડીને જીવે ચાલવાનું છે. હવે આગળ કોનો વિશ્વાસ ન કરવો એની વાત હવે પછીના શ્લોકની અંદર કહે છે. કોનો કરવો, કોનો ન કરવો. કોનો કરવો એ તો મેં આગળ કહી દીધું છે. ધ્રુવને પકડવા માટે એમાં થોડો પ્રકાશ પાડે. હા, આ બધો પ્રકાશ અમને એના માટે જ પાડે. કોઈ પણ પ્રવૃત્તિ કરો આત્માને કેન્દ્રમાં રાખીને કરો એટલે ધ્રુવ પકડાય. કોઈ પણ પ્રવૃત્તિ ધર્મની હોય, સંસારની હોય, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, એ દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં જો આત્મા આવી ગયો તો ધ્રુવ પકડાય. આત્મા છૂટી ગયો તો ધ્રુવ છૂટી. કાર્ય આ જ કરવાનું છે. કેન્દ્રવર્તી આજ સુધી આપણી જાત એટલે આપણા શરીરને, આપણા નામરૂપને આપણે કેન્દ્રમાં રાખ્યું છે. હવે કેન્દ્રમાં માત્ર આત્મા આવી જાય. આત્માને આપણે રાખ્યો છે કરો પણ વર્તુળમાં રાખ્યો છે કે ભાઈ સવારે આપણે 1 કલાક ધ્યાન કરી લીધું, પછી આખો દિવસ તો પૂતગલની પાછળ પડ્યા. આખો દિવસ 23 કલાક તો આપણા કર્મ બાંધ્યા અને 1 કલાક ધ્યાનમાં બેઠા તો એનો શું અર્થ છે? 24 કલાક આત્માનું ધ્યાન. પ્રભુએ બતાવેલું ધ્યાન આ છે. ઉપયોગે ધર્મ,
જે જે ક્રિયા કરો છો એમાં તમારો મન વચન કાયાનો ઉપયોગ છે તો એ ધ્યાન થઈ ગયું. સર ઉપયોગની પાછળ આશય એવો છે પુણ્ય બંધાય એ પુણ્યથી ભાઈ ભૌતિક સંપત્તિ લેવાની આશા હોય છે. પુણ્ય બંને એટલે જ પહેલા કીધું આશય એ નથી રાખવાનો. આશય આત્માની શુદ્ધિ માટે, આત્માની મુક્તિ માટે, કષાયની મુક્તિને માટે, કર્મની મુક્તિને માટે આ જે પણ આશય રાખો એ આશયપૂર્વક ઉપયોગ. જે પ્રવૃત્તિ કરો છો, જીનવાણી સાંભળો છો તો પણ મન, વચન ને કાયા ત્રણે ત્રણ અહીંયા જ્યારે જો એકાગ્ર છે તો આ ધ્યાન થઈ ગયું. અને આ ધ્યાનથી કર્મ નીકળે. ભગવાન કહે છે અભ્યંતર તપ દ્વારા કર્મ નિર્જરા વિશેષ પ્રકારે થાય અને અભ્યંતર તપમાં ધ્યાન અને કાયોત્સર્ગ. ધ્યાન પછી કાયોત્સર્ગ ઊંચામાં ઊંચું અભ્યંતર તપ છે. એટલે ધ્યાન આ સ્વરૂપનું ધ્યાન. ઘણા માણસો પ્રભુના શાસનને સમજવામાં ભૂલ કરે છે. એટલે એવું બોલે છે આપણે ત્યાં ધ્યાન નથી. ભગવાને કલાક 2 કલાકના ધ્યાન કર્યા જ નથી. ભગવાને 24 કલાકનું ધ્યાન બતાવ્યું છે. એ ક્રિયાવૈયા કરો છો ત્યારે પણ એ અયમુત્તા મુનિની જેમ તમારું ધ્યાન એક ઇન્દ્રિયા, 2 ઇન્દ્રિયા, 3 ઇન્દ્રિયા, 4 ઇન્દ્રિયા, 5 ઇન્દ્રિયા એક એક પદમાં તમારા મન, વચન, કાયા જોડાયેલા છે. જે શબ્દ તમે જીભથી બોલો છો એ જ તરફ તમારી કાયા પણ સ્થિર છે અને તમારું મન પણ એ જ શબ્દની વિચારણા કરી રહ્યું છે. ત્યારે તમારું ધ્યાન થઈ ગયું. પરમાત્મા પાસે પણ અરિહંતાણમ ભગવંતાણમ આઈગરણમ નિત્યરણમ સ્વયં સંબુદ્ધાણમ એક એક પદ બોલીએ ત્યારે એ સ્વયં સંબુદ્ધ પરમાત્મા આપણી નજર સામે આવે. બોધિને આપનાર પરમાત્મા આપણી નજર સામે આવે. જગતને અભય આપનારા પરમાત્મા નજર સામે આવે. આ આપણું ધ્યાન થઈ ગયું. આ પરમાત્મા ધ્યાન છે. એટલે આ ધ્રુવ આ છે અને એ ધ્રુવને આપણે પકડવાનું છે. અધ્રુવને પકડીને બેઠા છીએ. ધ્રુવ પકડાશે તો અધ્રુવ આપોઆપ છૂટી જશે. અધ્રુવ છોડવા જશો તો છૂટશે નહીં. ધ્રુવને પકડી લો, આત્માને પકડી લો, શરીર આપોઆપ છૂટી જશે. શરીર છોડવાની મહેનત ના કરો, આત્માને પકડવાની મહેનત કરો. શુભને પકડવાની મહેનત કરો, અશુભને છોડવાની મહેનત ન કરો. શુભ પકડાઈ જશે, અશુભ આપોઆપ છૂટી જશે. આ રસ્તો પ્રભુએ બતાવેલો આ માર્ગ છે અને એ માર્ગ ઉપર આપણે ચાલીએ. ચાણક્ય પણ આ જ વાત કરે છે. કારણ માત્ર પરમાત્માના નિર્વાણ પછી 150 વર્ષે ચંદ્રગુપ્ત રાજા થયો છે. 155 વર્ષ. નિર્વાણના 155 વર્ષ પછી ચંદ્રગુપ્ત રાજા થયો. ઐતિહાસિક ડેટ છે, ડેટેડ વસ્તુ છે. એટલે પ્રભુના ઉપદેશો તે વખતે લોકમાં પ્રચલિત હતા. ચાણક્ય જૈન હતો એટલે પ્રભુની વાતો એના જીવનમાં ઉતરેલી હતી અને એને સામે રાખીને એને ચાણક્ય નીતિની રચના કરી છે. એટલે એ પણ આપણા માટે એટલી જ ઉપયોગી છે.